શહેરના માંડવી વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની વર્ષો જૂની બ્રાન્ચ છે, એમાં એક એસીમાં કોઈ કારણસર સ્પાર્ક થવાને કારણે એની સાથે કનેક્ટિવિટીથી જોડાયેલા બધા જ એસી અને ઇલેક્ટ્રિક ઉપકરણોમાં ઝડપથી આગ ફેલાઈ જતાં આ બેંક ઓફ બરોડાના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આગ લાગી હતી. પરંતુ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તાત્કાલિક રીતે પગલાં લેવાના કારણે આગ પૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે. જ્યાં પહેલો સ્પાર્ક થયો અને જે એસીમાં પહેલી આગ લાગી, જેના કારણે આ ઘટના બની, ત્યાં સુધી હું અંદર સુધી જઈને આવી. અત્યારે બિલકુલ કમ્પ્લીટ આગ પૂર્ણપણે કાબૂમાં છે, પરંતુ પેલું પીઓપી અને વુડન ને બધું હોવાના કારણે જે આગ લાગી હતી એના માત્ર અત્યારે ધુમાડો બહાર કાઢી રહ્યા છે. બાકી અંદર પૂર્ણપણે આગ કંટ્રોલમાં છે અને માત્ર ગ્રાઉન્ડ ફ્લોર પર જ નુકસાન થયું છે અને કોઈની કોઈ પણ પ્રકારની રકમ કે કોઈ વસ્તુઓને નુકસાન નથી થયું. આ માત્ર નીચે જ્યાં ક્લેરિકલ કામ કરવામાં આવતું હતું એટલા પૂરતું આગનો બનાવ બનેલો છે. રજાનો દિવસ હતો, સામાન્ય રીતે આટલી મોટી વિશ્વની સૌથી મોટી બ્રાન્ચ છે જેની આ હેડ ઓફિસ છે, સિક્યુરિટીનો અભાવ, આપે અંદર શું જોયું? કોઈ દેખાયા કે સિક્યુરિટીનો અભાવ કે કશું અભાવ? અત્યારે જે સમય એવો છે કે અંદર ખૂબ જ ધુમાડો હતો, કારણ કે આગને ઓલવવાનું કામ થયું છે અને થોડા સમય સુધી 2 કલાક સુધી જ્યારે ધુમાડો રિલીઝ થતો હોય ત્યારે આપણે પરિસ્થિતિની ગંભીરતા પ્રમાણે અમારું ખાલી એક જ કોન્સન્ટ્રેશન હતું કે ભાઈ હજુ ક્યાંક કોઈક જગ્યાએ થોડું તણકલું કંઈક સળગતું બાકી નથી રહી ગયું ને, અને જવાનો પણ અત્યારે એમાં બિઝી છે. પરંતુ કહી શકાય કે ચોક્કસ, કારણ કે આગ લાગી ત્યારે આપણને માહિતી પણ મળી તો કોઈ તો અહીંયા હશે, છતાં પણ અમે તપાસ કરી અને એ વિષયમાં પણ આગળ પૂછપરછ કરીશું કે કોણ હતું કે નહીં, અને ન હતું તો કેમ કોઈ હાજર ન હતું. માંડવી બેંક ઓફ બરોડા ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગી તેવા રહીશો દ્વારા જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડની 4 ટીમને તાત્કાલિક તૈનાત કરી દેવામાં આવી હતી. આગ પર હાલમાં સંપૂર્ણ રીતના કાબૂમાં લઈ લીધો છે. આગ લાગવાનું કારણ ઇલેક્ટ્રિક જંકશન પરથી ઘણી જગ્યાએથી સ્પ્રેડ થયેલું દેખાઈ રહ્યું છે. તેઓના એસી તેમજ પીઓપી તેમજ કોઈ કમ્પ્યુટર ડેસ્ક ને એવી જગ્યાએ બધી જગ્યાએ ફાયર થઈ ગયેલ છે અને હાલ આગ સંપૂર્ણ રીતના કાબૂમાં આવી ગઈ છે. કોઈ કેઝ્યુઅલિટી કે કોઈ કરન્સીને નુકસાન નથી. ચારેક ફાયર એન્જિન મૂકી દીધેલા હતા અને હાલમાં અત્યારે કુલ 8 ફાયર એન્જિન એન્ગેજ છે અને કુલ 40 થી 60 માણસનો સ્ટાફ કામગીરી કરે.